હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. જો આરસીભાઈ અત્યારે તૈયાર થાય છે અને અમે બધા તૈયાર થઈ ગયા છીએ. રેડી થઈ ગયો આરસીવ? હે, અરે વાહ, અરે વાહ, સરસ. હવે તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? બધાય ઓલ વેલ એન્ડ ગુડ. તમે કેમ છો ને આરસીવ કેમ છે એ કયો? આરસીવને સારું છે. આરસીવને સારું છે. શરદી થોડીક સારી થઈ ગઈ છે ધીમે ધીમે. વેધરના લીધે એવું થઈ ગયું હતું મારા ડીકોને. આ જોવા, એ હેન્ડસમ બોય હે આરસીવ. એ ડીકુડી કાઈ નહીં, બેઠા બેઠા રમાડી રમાડ. શું કરી, નવરા હોય અત્યારે ફ્રી તો બે રમાડતા હોય. હા, નકર બાપાએ રમતો હોય. પછી કેવડો મોટો મોટો થાતો જાય તું. તું તો મોટો ફટાફટ મોટો ટાટો જાસ. પછી મોટો થઈ જઈશ પછી અમને જેમ થાય છે લે અમે આરુને તો રમાડ્યો જ નહીં. ના અસલ રમાડ્યો અમે તો. એટલે તો કહું હમણાં હાલતા ચીકી જાય, ટપ પગ આવશે તો પછી ભાગશે આમથી આમ. ત્યારે તો ભાગા એટલે દોડા લ્યો ફોડી આવી ગઈ, લ્યો સાફ કરી દ્યો. એવું તો આવે કે આરસીવ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. ભાઈ અમે નાનું બે રમતા હોય, ખેલતા હોય, વાતો કરતા હોય, ગીત ગાતા હોય. હા ભજન કીર્તન ને બે કર્યું ગાયા કરી જોયા કરી. હા, બાને ને આરસીવ ને તો ભજન કીર્તન જ હાલતા હોય. મારો કાનન, મારો નાનો કાનન. મમ્મી મજાક કરતી હતી. મમ્મી આરસીવ પરીક્ષા પેપર દેવા જાહે ને એટલે પેપરમાં શું લખીને આવશે ખબર? મારો મોરલિયો, મારો કાનુડો, મારો ગોરધન, મારો ગોપાળિયો ને એવું બધું લખીને આવશે. એટલે મમ્મી નાના હોય ત્યારે એવું જ શીખવાડે ને કા. નાના હોય એટલે કાન જો આપણે કાનુડો એટલે માધવ લઈ તો કાનન નામ આવે, ગોપાલ લઈ તો કાનન નામ આવે. પણ મોડ બધી સારું રે ગયો. આપણી પાસેથી તો ભણવાનું શીખશે જ, બાદ દાદા પાસેથી આવું બધું શીખશે. એ વાત સાચી છે. મમ્મી પપ્પાનો અને દાદા દાદીનો બેય પ્રેમ મળશે. એ બહુ ખુશનસીબ કહેવાય. હા, કે આઈને બધું મળશે કે મમ્મી પપ્પા પાસેથી તો મમ્મી પપ્પા તો ભણવા બેહારવાના જ છે કાન પકડીને. કાર શિવ ઈચા ખાય જો ઈચા ખાય. આવું બધું કરી દે પછી નીચે મૂકો તો ધમાલ. હા, તો આમ તો એને ગોળના ગાડા. આમ તો ગોળના ગાડા. હમણાં ચોથો મહિનો અત્યારે હાલે ને, પાંચમાં બેહી જઈશે ત્યારે આપણે બધું ઓલું સેલિબ્રેશન ની કરશું. આપણે હિન્દી વ્લોગમાં કીધું હતું પણ આમાં નહોતું કીધું, વળી એમાં ન જોયું હોય કોઈ. હા, ઉપેશન સંસ્કાર ને એવું બધું કરશું. સંસ્કાર કરશું મસ્ત એક મજાની. સરસ મજાની આરસી માટે એક સ્પીચ રેડી કરશું આપણે. લખવાનું મને યાદ કરી તો કર નાખશી આપણે. થઈ જશે પછી આગલા દી આશીષ કહેશે ખુશી હાલ ને પપ્પા કરને. હજી તો આજ કેટલી 17 તારીખ. હજી 17 તારીખ થઈ, હજી અડધો મહિનો ઉપર છે, હજી 20-25 વાર લાગે ને એટલે થઈ જશે મળી જશે કાર છે. હા, શું કરે એ ગટુડી? તું કેવો સાંભળતો હોય હે અમારી બધાની વાતું? તમે બધા મારી વાતું એકલા નથી કરતા ને એવું કઈ કાર છે? હા, કરશે બધું સેલિબ્રેશન કરશું, બહુ મસ્ત કરશું, ડેકોરેશન કરશું. હવે આને બેસવા માટે આપણે શું ઓલું લઈ આવીને ઈ નક્કી નથી હજી. હા, એ બેસવા માટે બેસણીયું લેવાનું. ઓલા લઈ આવશું, ઓલા હાથી લઈ આવશું. હાથી કા બતક કેવું કઈક બેસવાનું કઈક મમ્મી એવું આવે. ઈ તો હવે આ જમાના પ્રમાણે એવું બધું વેરાયટી આવી ગયું. નકર તો એને બેવા શીખે ને લાકડાનું બેહાણિયું બનાવે, પછી મોઢા આગળ આમ કિલ્લો આમ રાખે લાકડાનો, પછી પકડી બે. હા, એ તો એવું રીતે તો ઓલો કઈક સોફા જેવું આવે નાના તકિયા ને એવું આવે. તો એવું કરવું હે કેવું કરવું હજી વિચાર્યું નથી. હવે ઓમ રેવું હજી એટલું એવા જવા મારશે અને અહીંયા મૂકી દે. એને અહીંયા ગોળના ગાડા હે મમ્મી કે ને એવી રીતે. બાકી બીજે ક્યાંય એના ગોળના ગાડા નહીં. હવે થોડુંક હે ને થોડુંક વહમું લાગશે. જતા રે હમું જોવે ખુશી તે મૂકો ને એટલે કીધું પપ્પાએ ઉટો તને રમાડતી હતી. પપ્પાને ખીજા એવો જોવે ને આમ કઈક નો કર્યો ને મારવાનો હોય એવી રીતે. હું હજી હમણાં 2 દિવસ પહેલા તને કહેવાનો હતો ખુશી, ઓલું એક આપણે પ્રેગ્નન્સીમાં તો એક ગાઉન પહેરતી ને, ગાઉન આવી ઈ પહેર કીધું કે મસ્ત લાગે. તો હું આ તહેવાર આજ પહેર્યું. હું તમારું બધું માનું, હું તમે નો કહો ને સમજી જાવ. હવે મનમાં વિચાર જાણી લઉં એમ કહેવાય. લે આ બે હાવ બવાય એક
આશિવ તું મોટો થઈને મારી બાજુ થઈશ ને બે હાવ એક થઈ જાય એટલે એક મારી એક સાથીદાર જોઈએ એમ ના હો કોઈ એક નથી થતું બધા એક જ છે ઈ વાત કરતા હોય અવરા આવડી મનની વાત આરસી કોઈ બાજુ નહીં થાય મમ્મા આરસી. ફોર મમ્મા એ તો જોઈ લેજે પપ્પા પાગું ન થાય ને તો કહી જે આમ જો એ જો હું વાતી દાદી કીએ ને આયથી મમ્મા કે ને આયથી પપ્પા કીએ દાદી અગર આવશે દાદી હા જો અત્યારે કોની હામું એ ભલે હશે આવી રીતે એને બધાને કંઈક ને કંઈક હોય ને હમણાં જો ઓલા ખુશી ઓલા થોડાક દી પહેલા હું ખબર હોય કલર બતાવતો હતો ત્યારે કોમેન્ટ હતી કે આશીષભાઈ તમારા કપાળમાં શું લાગેલું હે ને મારું કપાળ ચિતરેલું હે તમે ચિંતા ન કરો મેં ઘણું બધું લગાડેલું હે નાનો હતો ત્યારે મેં બહુ માથા ફોડ્યા 7 થી 8 વાર માથા ફોડ્યા એટલે મને ખબર નથી ક્યારે કઈ વસ્તુ લાગી જો એક અડધી નેણ હે આ નેણે અડધી હે આયા હે એક આયા હે 4-5 વાર તો આયા ને માથા ફોડેલા એક વાર તો ત્રીજું ભણતો હતો ને ત્યારે સ્કૂલમાં બે દોસ્તાર બે અવરાવરી મસ્તી કરતા હતા ને તો પૈડો તો 3 ટાકા આવ્યા મને નિશાળમાંથી બાજુમાં એક માર બેનપણી રહેતી હતી મને બોલાવા આવ્યા બિચારા બેને કીધું કે આને તમે ઓળખો હોય એનું ઘર ક્યાં હે તઈ તો હતું નહીં ને સરનામું કેવું કાંઈ તો મને ઈ બિચારા બોલાવા આવ્યા ને મને દવાખાને લઈ ગયા ને પૈસા હું તો લઈને નહોતી ગઈ બિચારાએ પૈસા દઈ દીધા ને બધું કર્યું ને ઘરે મૂકી ગયા અત્યારે તો મમ્મી માથા ફોડીને આવે ને તો પેલા તો બે ત્રણ ઝીકી લઈ માથું ફોડ્યું ત્યારે જીકવાનું ન હોય એને પેલા કેર કરવાની હોય માથું ફોડીને આવ્યા તો એ માથું ફૂટ્યું તું આયા પછી હજી એક વાર આ બાજુ માથું ફૂટેલું હે એક આયા કીધું ને એક નેણ ને નેણની નીચે હજી એક આયા ટોટલ 6 નેણ તો પતંગ ની સીઝન હતી ને પતંગ લેવા ગયો હતો એટલે પણ ગામમાં માણસ બધા આપલેસ ને તું એવું ન કરતો એટલે આ કપાળ પર ચિતરેલા બધા જે નિશાન હે ને ઈ બધા એના હે ઓમ ખેપાની નહોતો પણ આમ બહાર નીકળીને આમ કાંઈક ને કંઈક કાંડ થઈ જતા મારી આઈ આવી રીતે લાગવાના ને એવા બહુ ત્યાં બહુ લગાડ્યું હે આવું મોટો એટલે થાય ને તેને બધી આપણી કહાની કહેવાની છે કહાની કહેવાની નહીં બ્લોગ સમજ ન થાય ને ત્યારે કે અમે લોકોએ કઈ રીતના આખી જર્ની પસાર કરી આખી યુટ્યુબ ની જર્ની કહેવાની છે બધું એને કહેવાનું છે આપણે કાલે ઈ બાબતે તો ખુશી થઈ ગઈ થોડીક ઇમોશનલ હવે બસ હવે એ ઇમોશનલ થઈ ગયા કે હા થઈ ગયા તા ગુગડી તા મમ્મી કાલે ઇમોશનલ થઈ ગયા તા આરસીવ થઈ જાય કે ઈ તો તા એવું કે મમ્મીનું દિલ ઓલું છે ને એટલે ઇમોશનલ બહુ થઈ જાય બોમાં હામું જોવે હે તમારે જોઈ લેવાનું ગમે સંતાન દીકરો હોય કે દીકરી હોય માંદું પડે ને એટલે માને એને તાવ આવે એ બી બધું હતું ને બીજું બધું હતું એટલે થોડુંક એવું થઈ ગયું સાચી વાત છે થોડાક જૂનું જરાક એના લીધે એને જો એ જ રીતે એને થોડુંક યાદ આવી ગયું એને જૂનું બધું અહીંયા રીલનું શૂટ ચાલુ હતું ને તો બે હું જો બ્લેન્કેટ લઈને હુઈ ગયા હે અમાર બધું હોય એટલે તો વાળ વાળ ક્યાં થઈ ગયા બેયના એ આ એ કીએ એ તમે શું કરો હો એ જઈને આપણે હુઈને ઓઢીને એવું બધું કરી એટલે તો અંદર આવી ગઈ તો હું હોઈ જાતો સાચું કા હજી વધારે વાર શૂટ આવેલું હોત ને થોડીક વાર તો હુઈ જાત તો ખુશી તો હુઈ જાય હો સાચી વાત 2-4 શોટ લેવામાં વાર લાગી વાળ વાળ બધું વિખાઈ ગયું મને તો ન આવે ઊંઘો ખુશી આની હતી બાની એક્ટિંગ કેવી લાગી તમે લોકો રીલ લગભગ જોઈ લીધી હશે આ તારી એક્ટિંગ એ સારી હતી હા ઈ એકલો રમતો ને એ એકલો કરે જ એ તો એમનેમ ચાલુ હે ઈ બોલાવવાનું ટ્રાય કરતો હોય તો કપડા બપડા મારે બધું બદલવું પડે એમ હતું ને હાલો. પાછા હવે ઓલા પહેરવાની આળા થાય બદલાવી નાખો રસોઈ બની ગઈ ને મમ્મી તો જમવાય બેહી ગયા એમ ને આપણે તો ગરમ ગરમ તને ખબર જ છે હા. જરાક વાર લાગે એટલે આપણને ન હાલે ભાઈ થોડુંક લેટ થયું તો મમ્મી ફટાફટ બેહી ગયા કે હું તો બેહી જાઉં ને ખુશી હજી બધી ઉતારે જો ભાખરી રોટલી ને આજે કેરીનો સંભારો બનાવ્યો કાંઈ કેરીનો સંભારો કાચી કેરીનો સંભારો હા મજા આવે બધાને ખાવાની. મારી તો ફેવરિટ વસ્તુ હો. તો બહુ જ ભાવે ઉનાળો હોય એટલે આપણી ફેવરિટ તો friends, હાલો હવે જમી લઈ બધાય આજ કઈ નવીન બનાવું તું પછી ટાઈમ નો રહ્યો એટલે પછી કેરીનો સંભારો આશિષ ને ખાવો તો ઈ બનાવીને ને આ જો ઢબુડિયો એ ઢબુડિયા અત્યારે દાદાનો વારો અત્યારે દાદાનો વારો જો ને જોવે બધી આમ જોતો હોય રસોઈ બનાવી લઈને એટલી વાર શું હોય કે દાદા રમાડે એવું બધું કરે તે રસોઈ બની જાય ને હવે જમી લે પછી અમે તેડશું મારું કામ હાલતું તો એડિટિંગનું તો કીધું કે પતાવતી આ રસોઈ થઈ ગઈ હવે જમવા બેસી જઈશું ને પાછો લઈ બેસી જઈશ કામે હાલો જમી લઈ હાલો હાલો બધા જમવા જો
રોટલી ભાખરી કે સંભારો મોટી રોટલી છે, મોટી રોટલી. પપ્પાની મોટી રોટલી જાડી રોટલી વારેલી વારેલી રોટલી હા એટલે પપ્પાને એવી ભાવે એટલે પપ્પા હારું અલગ રોટલી બને પપ્પાને દાંત નમરે ને એટલે જાડી વારેલી કરવી પણ પપ્પાને આગળના હોય ગઈ- પેલા માં દાંત હતા તો એ આવે જ ખાતા અને મજા આગળના ગઈઢા તો વારેલી રોટલી દબદબ કરીને ખાતા હા એ તો ભાઈ જેને જેને ભાવે એવી ખાય અત્યારે જો બે આવ્યા છે લાપીનોસમાં પિઝા ખાવા માટે. કાજલ પાર્ટી આપે છે મને, સોડી ખુશીમાં આપે છે. એમ નામ બે આવી ગયા છે અત્યારે, ઓર્ડર દઈ દીધો છે. ઓર્ડર આવે એટલે આવી જવાનું. એ વાત સાચી, અમારે બેનું ફિક્સ ઈચ્છા થાય એટલે ભાગી જાય. હું પ્રેગ્નન્ટ હતી ને ત્યારે તો નહોતું જવાતું, પણ હવે આપણે બે ભાગવાનું કાજલ. હવે ઓલું મોટો થઈ ગયો એટલે હુઈ રહે 2-3 કલાક એટલે વાંધો ન આવે. એ હોઈ જ રહે એટલે આપણે નીકળી પડવાનું. હાલો બધાય ગાર્લિક બ્રેડ ખાવા. જો એક ઉલટી ગઈ, આ બીજી આવી. આ બીજી આ મેડમને ખાવી હતી. હા ખાધું નથી મને ભૂખ લાગી તું ભૂખ લાગી. તો હાલો બધા જો ગાર્લિક બ્રેડ ખાવા. અહીંયા ઘણા દિવસ પછી આજે ફ્રીજ સાફ કરવા કાઢ્યું એ હો કેટલો ટાઈમ થઈ ગયો. ખાના તો જો કેવા થઈ ગયા. થઈ જ જાય ને એમાં બધું ઢોરાણું હોય ને બધું અત્યારે મેં આખું ફ્રીજ સાફ કરી નાખી. ને અમુક અને પછી ડબ્બાઈ બધી કાઢને વસ્તુ રહી ને બધા ડબલા જવા દે. બીજી બધી કાચની જે જાર ને બધા બીજા અમુક અમે કાચના લાવ્યા એ બધા એને કરીને આખું ઓર્ગેનાઇઝ કરી નાખી ફ્રીજ. સરસ જો આટલો બધો ભર્યું છે બધું ફ્રીજમાં આમાં કેટલું કાંઈ હજી નેઠે નથી. કાંઈ એટલે નેઠે એમાં નથી બધું કેટલું કરીને છે આમાં આટલું જ છે આમ વધારે હે નહીં પણ આપણા ક્યાં લાવ્યો જ નથી આ. હમણાં તો કાંઈ રાખતા નથી ફ્રીજમાં હે હા, પ્રેગ્નન્સી હતી ને પછી કે ઓલું થયું લાવ્યા જ નથી તે દુનો ઢોરી ઢગલા જ કર્યા નકરા ફ્રીજ. ખરી? તેમ જ હોય ડોરીન ઢગલા થાય ફ્રીજ ખાના પેલા હે? ફ્રીજમાં ડોરીન ઢગલા ન થાય તો કેમાં થાય મેં નાસ્તે નવું ફ્રીજ જોઈ નાખ્યું. નવું ઘર લઈને એ તો નવું ઘર લઈને પછી ત્યારે લઈશું અત્યારે નહીં મોટું ડબલ ડોર નું ડબલ ટ્રિપલ ડબલ ડબલ નું જોયું કા ટ્રિપલ નું જોયું ને ડબલ નું બે જોયું જોઈ રાખ્યા હે. 3 ડોર વાળું ને ડબલ ડોર વાળું આસદ મને કે ખુશી કે આપણે મોટું ફ્રીજ લઈ તો લઈશું, પછી આપણે અંદર મૂકવા વસ્તુ લેવા જાવી જઈશું બીજી વધારાની. એટલે એમ જ હોય ને વસ્તુ ફ્રીજ એવડું ગમે, મોટું કારણ કે એટલું મોટું ફ્રીજ છે ને કે આપણે જેટલું જોઈએ એટલું હમાઈ જાય. અમે કેટલા કેવા ફ્રીજ જોઈને રાખ્યું ખબર એક આવું જ ફ્રીજ છે સેમ પણ આ જ રીતનું પણ એ બહુ મોટું ખબર ને એક એવું એક ઓલું કબાટ જેવું ડોર વાળું મને ઓલું જ ગઈ સાઈડ ડોર ઈ મને વધારે ગઈ. હા. બિગ સાઈઝ નું સારું હતું કારણ કે એમાં એટલા મોટા ખાના અને એમાં બધી જાતના ખાના હતા, બધા અલગ અલગ ખાના. તો અમે જોઈને રાખ્યું હે, લઈ લઈશું. લઈ લઈશું ઈ પછી મોટા ઘરે જાય ને ત્યારે ત્યારે લેવાની ત્યારે અત્યારે આ આપણો આ ઘરે આ ફ્રીજ બરોબર ને આયા ઈ વાત એટલે જ ત્યાં એટલે જ તો લીધું કે પછી નવા ઘરે નવું ફ્રીજ લઈશું એમ. નવા ઘરે જ બધી વસ્તુ ત્યારે નવી બધી વસ્તુ નવી વસ્તુ લઈશું. હમ સરસ છે, બધું જોઈને રાખ્યું હે. એટલે ફ્રીજ લેવાનું બીજું શું હોય કઈ નહીં આ ફ્રીજ બીજું થોડુંક બધું નાનું નવું જોઈજો, સોફા નવા હોય. હા, હા. શું વસ્તુ જૂની હોય બોલો? કાંઈ વસ્તુ જૂની હોય ને નહીં બસ ટીવી એક જૂનું આવશે અમારે ટીવી જોવે હે કોણ? ટીવી જોતું નથી એટલે કોઈ ટીવી એસી ઈ બધું આપણું હા, જૂનું એ હોય બધી તો હોય જ ને કાકા. હા વસ્તુ પછી હોય. નવું આવશે એ આવશે પણ અહીંયાથી લઈ જવાની ખાલી એટલી જ વસ્તુ રહેશે. ટીવી એસી ની બાકી બધી કાંઈ બસ બીજું બધું જરૂર શું પડે પછી આ તો કાંઈ હોમ નહીં. એપ્લાયન્સીસ બધી નાની નાની હા, આ ઈ બ્લેન્ડર ને એવું બધું મિક્સર ઈ ને એવું બધું બધું હોય, હા, બાકી કાંઈ ન હોય આ. બાકી કાંઈ ન હોય. એક આપણું વોશિંગ મશીન જઈશે હા, એવરગ્રીન washing ઈ તો હજી machine હમણાં જ લીધું હે સરસ છે એટલે જ ને. હા. બાકી તો બધું જવા દેવાનું. બધું નવું બધા ખાના જ કરાવવાના હે અહીંયા તો બધું એટલે જ શું હોય હવે? આ ખાનું નથી નીકળતું. હું કાઢ દઉં ને હમણાં બધું હવે પછી આને પેલા હે ને હરખી રીતે ફ્રીજને સાફ કરી નાખી, પછી આ બધા ખાનાને કરી પછી આ બધી વસ્તુ ગોઠવી છે. આમાં તમને ધીમે ધીમે બધું બતાવીશું. હા મેં અંદરથી ને બહારથી ફ્રીજ સાફ કરી નાખ્યું અહીંયા બે હા હું અંદરના ખાના ને બધું ધોઈ નાખ્યું ને ખુશી ધોઈ ઉચકા તો હું બેઠી બેઠી લઉં. હા ખુશી હા? આપણે આ ફ્રીજ બરોબર હે હો કેમ? બસ હું તો કહું બરાબર જ છે. આપણે આ ફ્રીજ બરાબર હે હું કહું કે બરાબર નથી. ના ના બરોબર જ છે આપણે આ જ ફ્રીજ એમને તો તમને કોને લૂસવાનું કીધું? હું આ ધોઈને બસ લૂસી નાખે. હા તો લાવ ખુશી હું તને હેલ્પ કરાવું. તો હેલ્પ કરે તો લુવાઈ ગયું ને પણ બરોબર છે મારા ખ્યાલથી એમ હવે મારા ખ્યાલથી બરાબર જ છે બેટા. હા બરાબર જ છે. બરાબર જ છે તમારે કાંઈ હાલવાનું નથી, તમને ખબર જ છે મને ઓલું ગમી ગયું. એમ નહીં આ તો ઓલું જોક જેવું થયું ઓલા ઘરવાળાને પૂછે કે તમારું ઘર આ આપણું ઘર કેટલા સ્ક્વેર ફૂટનું છે કે તો ઓલા કે 1000 સ્ક્વેર ફૂટ ના રે ના તમારી ભૂલ થતી છે 5000 સ્ક્વેર ફૂટનું એ પોતા કરતી કહેતી હતી એલા જેવું હોય આ ફ્રીજ બરાબર જ છે આપણે એમ નહીં, તમને કોણ કહે? મને બરાબર હું કરું
હેલ્પ થઈ ગઈ ને તને લુવાઈ ગયું આખું ફ્રીજ તો પછી એમ નહીં કહેવાનું કે ફ્રીજ બરાબર એમ. આપણે ઘરનું નાનું કુટુંબ આવડું તો બહુ થઈ ગયું બટા ના ના મમ્મી જોઈ એમ તો આ નાનું પડે એમ તો ઘણી વાર નાનું જ પડે હે તને ખબર આપણે ખબર ને વસ્તુ અત્યારે અમુક વાર તો આપણે હમણાં તો લાવ્યા નથી એટલે હું પ્રેગ્નન્ટ હતી ને એટલે એવું કાંઈ બધું ખાવાય ને કે જામ ને ઓલું ને કેટલું સિરપ ને કપ સિરપ ઓલું સિરપ આ ચોકલેટ સિરપ ને બધી વસ્તુ પડી હોય. ઈ વાત તારી સાચી આપણે હમણાં આવ્યું નથી કાંઈ એટલે આપણે રાખતા નહીં ને હમણાં તારે ઓલું હા એટલે નકર એટલે ખાલીએ નકર ફ્રીજ આખું ભરેલું હોય હા, અત્યારે જો આ બધાય ખાના ધોઈ નહીં ખાવા મમ્મી લૂસી નાખશે ને હવે પછી ઓલા બધાય ને કાચના જાર આપણે કાઢી આ બધા જાર હતા એમાં આટલી વસ્તુ ભરી ખુશીએ તો એ આ બાયુનું હે ને કેવું ખબર હે જો આ મમ્મી કહે કે આ હે ને આ રાખવાની આટલા બધા જાર હે તો આ રાખવી હે મમ્મીને હે ખુશી આ મટકો હજી મમ્મી આછી રાખ્યું આઈસ્ક્રીમ મમ્મી આને શું કરવું હવે કુંજેડી મને બહુ ગમે કુંજેડી બહુ ગમે કુંજેડી શું કરવી આણામાં આપવી આ હે બધું જાવા દેવાય આ ઝાડના કેટલાય બોક્સ હજી ઉપર ભર્યા હે બધાય ઝાડના જ લાઈન કરી નાખો યુઝ કરી નાખો ને જે જાર હે એ બધા હે આપણે તો હા હા એમ તું કહેતી હતી કે હજી રાખવું એટલે કે આ તો રખાય કે આ તો સારું છે બધા પ્લાસ્ટિકના અમુક ડબ્બા હે એ બધે જવા દો જો આ બધું છે ને આમાં ભરવા માંડ્યા બધા ડબ્બા આપણે સાફ કરીને આમાં હવે પછી ઓલા લેબલ લગાવી દઈશું અલગ અલગ અને આવી નાની નાની વસ્તુ હોય ને ઈ બધી આમાં ભરી શકીએ આપણે જેમ કે જો આ થોડુંક અથાણું વહીતું હતું તો આમાં ભરી લીધું કામના હાથ મજબૂત છે હો. મજબૂત હે હારા હે દેરાના હે મજબૂત જ જોઈએ પછી આ રહી આ મેથી સૂકી કસૂરી મેથી. કસૂરી મેથી ઈ આમાં ભરી લીધી આ રીતે હવે આમાં બધું લખી નાખશું એટલે અમારે કંઈક રેસીપી બનાવી હોય ને ત્યારે ગોતી નહીં લખેલું જ હોય પણ ખબર નહીં ક્યારે બધું આડાઉટ થઈ જાય છે થઈ જાય લખેલું તો હશે જ બધા ઉપર એમ તો જો હર્યું લખેલું હોય ટોપરાન ચૂરણ ને એવું બધું એમાં ઓલી માર્કર હે ને એ આવે અમે ભૂલી ગયા નકર બહાર ગયા ને લઈ આવે આ આપણે વોટરપ્રૂફ માર્કર આવે એ આઈસ્ક્રીમ આમનામ જ રાખવાની લઈ આવ્યા હતા આપણે યાદ જ નથી આવતું મને કહેવાય હું એક કરાવી નાખું કાલ હે કાલ કરી નાખું ઓકે કરી નાખજો આ એક નવો ફ્લેવરની આઈસ્ક્રીમ લઈ આવ્યો પડ્યો રહેશે હા. કાંઈ નહીં બનાવી નાખજો હાલો ઈ હવે ઓફર રાખજો એટલે મને ખબર પડે હા બધી વસ્તુ પતી ગઈ છે લેવા જાવી છે ખબર નહીં ક્યારે જવાય છે નાસ્તો લેવા ગયા હતા પણ ફ્રીજ સાફ ન કર્યું ને ત્યાં લગી મૂજે નહીં આપણને ખબર ન પડે કઈ વસ્તુ લેવી? કઈ નથી ને કે છે એવું નથી. તાણા આખા દાણા કે આ રીતે બધી કેટલી છે આ એ બધી અમે કોફી ને એવું બધું લીધું હોય ને એની વૈધી લીધી હોય ને એટલે બાપા ખાઈ ગઈ ધોઈને પછી આને ચોખ્ખી કરી નાખે ને એમાં ભરી અને એમાં બસ ભરી નાખે ફ્રીજ તો આજ થઈ ગયું ખુશી કાલે શું કરશું કાલે શું કરશે કાલે કિચન ખાના બધાય કરી નાખી Okay. પેલા હે ને બધું અંદરનું કરી નાખી એટલે પછી ખાલી મમ્મી બહારનું જ છે એટલે બહારનું પછી બધું બહાર ઉડે ને નકર બહારનું કરી તો વળી અંદરનું કરી પછી એવું થાય પેલા અંદરનું બધું કરી નાખીએ ફ્રી થઈ ગયું કાલે બધા આ ઉપરના ખાના અને આ એવું કરી નાખ્યું પછી શું રે નીચે નહીં કરી નાખશું આવી રે કરી નાખશું કાલનો પ્રોગ્રામ કાલે કંઈક કરશી કાલ કરશું. હા. થઈ ગયું આજનો થઈ બધા ખાના ગઈ ધોવા પડે એક તો કેતું કર્યું નહોતું આપણે હમણાં આ થઈ ગયું એટલે બધું વિચાર્યું જો તારે ઓલું હતું હા. પછી આ નાનો થયો એટલે 3 મહિના કામ તારે કાંઈ થાય નહીં પછી હું એકલાથી તમને- તારે એકલા હા. થાય નહીં, બેધુંય ભેગું એટલે થાય. હા. હવે તારે બધું થયું એટલે આપણે ધીરે ધીરે કરી નાખશું હા તો ચાલો હવે સુઈ જાય તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.